ત્યારે આ પોલિસીને ઉદ્યોગ જગત કઈ રીતે જોઈ રહ્યું છે તે અંગે અમારા સંવાદદાતા કેતન જોશીએ એસોચેમ ગુજરાતના પ્રેસિડેન્ટ સાથે વાત કરી હતી. આવો જોઈએ. ગુજરાત સરકારે આજે ડેટા પોલિસીનું એલાન કર્યું છે ત્યારે એસોચેમ ગુજરાતના હેડ ચિંતનભાઈ સાથે વાત કરી કે આ પોલિસી તેમને કેવી લાગી અને કેટલું ઇન્વેસ્ટમેન્ટ એસ્પેક્ટ છે. સૌથી પહેલા તો આ પોલિસી વિશે તમે શું કહેશો, કેવી લાગી? કેતનભાઈ, આ એક ખૂબ પ્રોગ્રેસિવ પોલિસી છે. જેમ કહેવામાં આવ્યું છે કે ઘણા રાજ્યો એક્સપ્લોર કરી રહ્યા છે, બટ વી ઓલવેઝ નો દેટ ગુજરાત તો એક કદમ આગળ જ ચાલે છે એન્ડ દે ઓલરેડી લોન્ચ ધીસ પોલિસી. જે મોટી મોટી ગાઈડલાઈન અમને ખબર પડી છે કે ઇન ધીસ પોલિસી એસજીએસટીના ઇન્સેન્ટિવ આપવામાં આવે છે, ઇન્ટરેસ્ટ સબસિડી, પાવર સબસિડી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ડિસેલિનેશન અને બેકબોન પાવર આ બંનેને સબસિડાઇઝ કરવામાં આવશે, વિચ ઇઝ અ વેરી વેરી પ્રોગ્રેસિવ થિંગ અને આઈ થિંક ધીસ વિલ બી ઇન ટોપ 3 પોલિસી ઓફ ઇન્ડિયા. ખાસ કરીને ગુજરાતની પાસે હવે કેટલા ગીગાવોટ ડેટા સેન્ટરનો લક્ષ્યાંક રાખ્યો છે? તમારી દ્રષ્ટિએ કયા કયા મોટા પ્લેયર આમાં આવી શકે અને કેટલું રોકાણ તમે જોઈ રહ્યા છો? જે રીતે જાહેરાત કરવામાં આવી છે એ પ્રમાણે તકરીબન 7.5 ગીગાવોટનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. સો બાય થંબ રૂલ જો પકડીએ ઇન્વેસ્ટમેન્ટ તો 7.5 ગીગાવોટનો મતલબ 4.5 લાખ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ આમાં આવી શકે છે. ઓલરેડી રિલાયન્સ એ મોટું ડેટા સેન્ટર ડિક્લેર કર્યું છે. અદાનીઝ બહુ એગ્રેસિવલી જઈ રહ્યા છે. L&T વ્યોમ, વેલસ્પન, પેટીએમ, તો જે મોટી મોટી ખબર પડી છે એ ઓલરેડી 10 થી 12 મોટી કંપનીઓ આ ધોલેરા ક્લસ્ટર આઈ કરી રહી છે અને અમારી એક્સપેક્ટેશન તો છે ગૂગલ્સ એન્ડ માઇક્રોસોફ્ટ ઓફ ધ વર્લ્ડ વિલ ઓલ્સો બી હિયર વેરી સૂન. એટલે ધોલેરા જ એક વધારે ફોકસ રહેશે કે અન્ય જગ્યાએ પણ આનું એક્સપાન્શન થશે? કોઈ પણ ડેટા સેન્ટર ઇન્ડસ્ટ્રી માટે ક્લસ્ટર ડેવલપમેન્ટ ખૂબ જરૂરી હોય છે અને આપણે જોવામાં આવ્યું છે કે ધોલેરાને જો ક્લસ્ટર બનાવશે તો ફોકસ ધોલેરા રહેશે. આજની તારીખમાં ગિફ્ટ સિટી પણ ઘણા બધા નાના મોટા સેન્ટર આવી રહ્યા છે, બટ ધોલેરા વિલ બી અ ક્લસ્ટર એન્ડ પીપલ વિલ બી લુકિંગ એટ ધોલેરા. થેન્ક યુ.